નીકળશે, ટ્રાફિક આવતો હોય સામેથી તો સેકન્ડ કરવો પડે. ટ્રાફિક નથી એટલે ત્રીજામાં વહી જશે. જવા દો, આ બાજુ લાઈન મેન્ટેન કરવાની. હવે આપણે અહીંથી લેફ્ટ જવાનું છે. શું કરવું પડશે? પહેલા લેફ્ટ ઇન્ડિકેટર આપી દો. ઇન્ડિકેટર. આમ લેફ્ટ ઓલા પર ભાઈ કોલ દેશ કાચમાં જોઈ લો કે આવે છે પાછળ. બસ ક્લચ દબી રાખો, સેકન્ડ ગિયર કરી નાખો. ટર્નિંગમાં પણ 15 થી 20 ની સ્પીડ રાખવાની. આવશે સ્ટેરિંગ બસ ક્લચ દબેલો રાખજો. હવે સીધું કરી નાખો અને ક્લચ મૂકી દો પૂરેપૂરો. જો જોઈ લેવી આ બાજુથી ટ્રાફિક આવે છે, જોઈ લો પહેલા. સ્પીડ ઘટી ગઈ છે એટલે પેલો જ કરવો પડશે. પેલો ગેર કરી નાખો. બસ હાફ ક્લચ આવવા દો અને સ્ટેરિંગ ફેરવો એકવાર આખું રાઈટ. સ્ટેરિંગ આખું ફેરવો, રાઈટ વાળી લાઈનમાં આવવા દેવાય. કરો સીધું સ્ટેરિંગ. બસ કરો જી સ્ટેરિંગ સીધું. બસ કરો સેકન્ડ ગિયર. ચાલવા દે. ત્રીજો ગિયર. ચાલો સેકન્ડ ગિયર કરી નાખો. અને આપણે ઢાળ વાળી ટ્રીક શીખ્યા, કેવી લાગી ટ્રીક? એક નંબર. ગમે એવું ટ્રાફિક હોય કે ઢાળમાં ઉભી રહી ગઈ હોય તો ગાડીમાં વાંધો ના, પાછી ન પડે ગાડી. સિગ્નલમાં પણ એને યુઝ કરી શકાય. જ્યારે ગ્રીન સિગ્નલ થવાની તૈયારી હોય ત્યારે એ રીતના ટ્રીક કરીને તૈયાર રાખો ને, સીધું તમારે બ્રેક મૂકવાની જ રહે. ચાલો સીધી જાઓ. ત્યાં ધીમે ધીમે પછી જમણી લાઈનમાં લઈ લો, કાચમાં જોઈને. મિત્રો કાચમાં જોઈને ગાડીની લાઈન ચેન્જ કરવાની. કાચમાં જોઈ લો છે જગ્યા રાઈટમાં. પડો ત્રીજો ગેર. 30 પહોંચે એટલે ત્રીજો. સ્પીડ આપો એટલે નીકળી જશે રિક્ષા. ઇન્ડિકેટર બંધ કરી દો. આપણે આગળ વળાંક આવે ત્યાંથી રાઈટ જવાનું. બ્રેક ઉપર રાખશે, ઇન્ડિકેટર આપી દો. જો ટ્રાફિક નહીં હોય તો ત્રીજામાં નીકળશે. ટ્રાફિક આવતો હોય સામેથી તો સેકન્ડ કરવો પડે. ટ્રાફિક નથી એટલે ત્રીજામાં વહી જશે. જવા દો, આ બાજુ લાઈન મેન્ટેન કરવાની રાઈટ વાળી. બરાબર, ચલાવો. સ્પીડ બ્રેકર આવ્યો છે, સેકન્ડ ગિયર કરી નાખો. સ્પીડ બ્રેકરમાં 15 થી 20 ની સ્પીડ રાખવાની પંપ પ્રમાણે. 10 ની સ્પીડ થઈ જાય તો પેલો ગેર કરો. 10 ની થઈ ગઈ પેલો ગેર કરો. ધીમે ધીમે ક્લચ મૂકવાનો, થોડુંક એક્સલેટર આપો અને સેકન્ડ ગિયર કરો. તરત ત્રીજો ગેર. ચલો હવે લેફ્ટ જવા દો. લેફ્ટ ઇન્ડિકેટર આપી દો. કાચમાં ઊભું રહેવાનું લેફ્ટ. આમ બ્રેક પર કવર. કરો ત્રીજો ગેર. હવે આપણે અહીંથી લેફ્ટ જવાનું છે. શું કરવું પડશે? પહેલા લેફ્ટ ઇન્ડિકેટર આપી દો. ઇન્ડિકેટર. આમ લેફ્ટ ઓલા પર ભાઈ કોલ દેશ કાચમાં જોઈ લો કે આવે છે પાછળ. બસ ક્લચ દબી રાખો, સેકન્ડ ગિયર કરી નાખો. ટર્નિંગમાં પણ 15 થી 20 ની સ્પીડ રાખવાની. આવશે સ્ટેરિંગ. બસ ક્લચ દબેલો રાખજો. હવે સીધું કરી નાખો અને ક્લચ મૂકી દો પૂરેપૂરો. હવે આકડા રસ્તા હોય ને જ્યાં સિંગલ પટ્ટી, એકદમ ધીમું એક્સલેટર આપવાનું. બરાબર, બહુ સ્પીડમાં નહીં ચલાવવાની ગાડી. ચાલો ત્રીજો ગેર કરો. 30 પહોંચી ગઈ. રોડ પૂરો થાય ત્યાંથી આપણે રાઈટ જવાનું. બરાબર, કયો ગેર રાખશું રાઈટ ટર્ન માટે?
એનો પેલા જોઈ લેવાનું ટ્રાફિક હોય તો પહેલો, બાકી સેકન્ડમાં નીકળી જાય. પેલા સેકન્ડ ગેર કરી જો, જોઈ લેવી આ બાજુથી ટ્રાફિક આવે છે, જોઈ લો પેલા. સ્પીડ ઘટી ગઈ છે એટલે હવે પેલો જ કરવો પડશે. પેલો ગેર કરી નાખો, બસ. હાફ ક્લચ આવવા દો અને સ્ટેરિંગ ફેરવો એકવાર આખું રાઈટ. સ્ટેરિંગ આખું ફેરવો, રાઈટ વાળી લાઈનમાં આવવા દેવાનું. કરો સીધું સ્ટેરિંગ, બસ. કરો જી સ્ટેરિંગ સીધું, બસ. કરો સેકન્ડ ગેર, ચાલવા દો. કરો ત્રીજો ગેર, 40 પહોંચાડી અને ચોથો ગેર. કરો ચોથો, 40 પહોંચી ગઈ. જ્યાં જ્યાં કડ પડતી હોય રસ્તામાં ડિવાઈડરે, ત્યાં શું કરવાનું, બ્રેક પર અગાઉ કવર રાખવાનો પગ. કેમ કે જયારે શીખતા હોય ત્યારે અચાનક કોઈ આડું આવે ને તો બીક લાગી જાય. એટલે છોકરાથી શું ભૂલ થાય કે એક્સલેટર દબાવવા જાય અને બ્રેક દબાવવા જાય ને એક્સલેટર લાગી જાય. એટલા માટે અગાઉથી બ્રેક ઉપર કવર કરી લેવાનું, બરાબર. સ્પીડ ઘટી ગઈ એટલે ત્રીજો ગેર કરી નાખ્યો, બરાબર. ચાલો આપણે અહીંથી રાઈટ જવાનું, ઇન્ડિકેટર રાઈટ, પ્લસ દબી રાખો, ધીમે ધીમે બ્રેક આપો. સ્પીડ ઘટી ગઈ એટલે સેકન્ડ ગિયર. અહીંથી આપણે રાઈટ લઈ લેવાનું, પ્લસ દબી રાખો. વાહન આવે છે આમેથી, જોતા ટ્રક ને વહી જવા દો. પેલો ગેર કરી નાખો, ઉભી રાખી દીધી, સારું થયું. કેમ કે ગાડી નીકળી શકે નહીં, વહી જવા દો. ચલાવતા નહીં, નીકળી જવા દો. ધીમે ધીમે અડધો ક્લચ આવવા દો, એક્સલેટર વગર. હલકા પાછળ કાચમાં જોયું, બાજુમાં જો કાચમાં, ઇન્ડિકેટર ચાલુ કરો પરથી. ટેસ્ટ કઈ ને અહીંયા જવાનું, ધીમે ધીમે ચાલવાનું. ફેરવતા રહ્યો સ્ટેરિંગ, આ બાજુ નજર કરો, ફેરો સ્ટેરિંગ, કરો સીધું, કરો સેકન્ડ ગિયર, કરો. કાચમાં જો તમારી બાજુ, આ બાજુ ગાય છે, એ પાછળ જો ગાડી છે, ક્લચ દબી રાખો, બસ. હવે લઈ લ્યો, બસ. જો હજી એની પાછળ 2-3 ગાડી હોત તો આપણે શું કરવું પડે, આપણે ગાડી ધીમે ધીમે ઊભી રાખી દેવાની, પછી પેલો ગેર કરી પછી લેવાની, બરાબર. પરાણે નહીં કાઢવાની, જગ્યા હોય તો જ કાઢવાની, બરાબર. ચાલો પહોંચી ગઈ ત્રીજો કરો. હવે આપણે લેફ્ટ જવાનું, ટર્નિંગ આવ્યું ને, સેકન્ડ ગિયર કરી નાખો. ત્યાંથી વાહન આવતા એ નજર કરતો રહેવાનું. પેલા ડાબી લાઈન માં આવવા દો, સ્ટેરિંગ ફેરો, અહીંયા બાજુમાં છે ને જમણી લાઈન માં વાહન, એટલા માટે બાજુમાં જોઈ લેવાનું તમારી પાસે. સીધું કરી નાખો, હાલવા. ધીમે ધીમે રાઈટ ઇન્ડિકેટર આપી દો, રાઈટ લેવાનું. ધીમે ધીમે રાઈટ લઈ લો, કાચમાં જોતું રહેવાનું. લઈ લો ધીમે ધીમે, સ્ટેરિંગ ફેરો, નીકળી જશે. ધીમે ધીમે લ્યો, ક્લચ મૂકો. અને લેફ્ટ માંથી હું વાહન આવશે જોઈ લો, સેકન્ડ ગિયર છે, બરાબર. પેલો ગેર કરવો પડશે, પેલો કરી નાખો, ફૂલ વાહન આવશે. ડાબી લાઈન, સોરી, રાઈટ લાઈન માં ચડો તમારી વાળી, બસ. કરો સીધું, ચાલો ચાલવા દો, ચાલવા દો. કરો સેકન્ડ ગિયર, ચાલવા દો. ઇન્ડિકેટર બંધ કરો, બસ. ચાલો, ક્લચ ઉપર, ક્લચ દબી રાખો, બ્રેક ઉપર કવર રાખો, થોડી થોડી લગાડવાની, ઊભી ન રહી જાય એ રીતના બ્રેક મારવાની. શીખવાળા મોસ્ટ ઓફ જ ભૂલ કરતા હોય કે પૂરેપૂરી બ્રેક લગાડીને ગાડી રોડ વચ્ચે સીધી ઊભી જ રાખી દે. એવું નથી કરવાનું, પાછળ આવતા હોય આપણી પાછળ ભટકાઈ જાય, બરોબર. ચાલો ત્રીજો ગેર કરો, બ્રેક રાખો, જવા દો.
લેફ્ટ ઇન્ડિકેટર આપી દે. લેફ્ટ જવાનું છે. પાછળ ન રાખો, ઉભો રહેશે પેસેન્જર હાથ. સેકન્ડ ગિયર કરો. આવા છે.